નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 117 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. મોક્ષનો ઉપાય છે અને એ ઉપાય કઈ રીતે છે એ સમજાવતા આ 117મી ગાથામાં કૃપાળુદેવે એમ કહ્યું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો કામ. આત્માનું સ્વરૂપ કેવું છે એ આ ગાથામાં સમજાવ્યું અને એ જ તારું સ્વરૂપ છે અને એનો તું વિચાર કર અને એ જ મોક્ષનો માર્ગ છે. જે તારું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વીકાર થવો એટલે સમ્યક દર્શન, અને પછી એવી જ એકાગ્રતા થવી, લીનતા થવી અને સ્થિરતા થવી એટલે પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય. એમ પોતાની મુક્ત દશા પ્રગટ થાય છે. મુક્ત દશા બહારથી આવતી નથી, મુક્ત દશા તો પોતાની છે જ. તો પોતે મુક્ત સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે ચેતન છે, પોતે સુખનું ધામ છે, એવો એને નિર્ણય તો કરવો પડશે ને. અને એવો નિર્ણય કરશે તો જ આગળ પુરુષાર્થ વધશે. કે આ ગાથામાં આત્માનું સ્વરૂપ પણ દર્શાવ્યું અને માર્ગ પણ દર્શાવી દીધો છે. કે છે કે હવે બીજું અમે શું કહીએ, તારા આવા સ્વરૂપનો તું વિચાર કર અને એવા સ્વરૂપનો તું સ્વીકાર કર. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એવા 5 વિશેષણો આત્માને વિશે કહેવામાં આવ્યા. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે. હવે આગળ લઈએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આ પુસ્તકમાં પારા નંબર 372 ઉપર અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અંધારું ટાળવાનો ઉપાય એક પ્રકાશ જ છે, બીજા ઉપાયથી અંધારું ટળે નહીં. તેવી જ રીતે અજ્ઞાન દૂર કરવાનો ઉપાય સાચું જ્ઞાન જ છે, બીજો કોઈ ઉપાય નથી. તેથી કહ્યું છે કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અગાઉની ગાથામાં આનો આપણે વિચાર કર્યો અને એને અવિરોધ ન્યાયના પ્રમાણથી કોઈ પણ જાતના વિરોધ વિના ન્યાયથી એને સમજી એનો નિર્ણય કરવામાં આવે તો એ જ આત્મધર્મનો મર્મ છે, એ જ આત્મધર્મ છે. પોતાનો ધર્મ શું છે, પોતે
કેવી રીતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે, તો આ જ એકમાત્ર વિચાર છે કે તું જ મોક્ષ સ્વરૂપ છે, તું જ મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ તારાથી જુદું નથી. અનંત દર્શન, અનંત જ્ઞાન, અવ્યાબાદ સુખ સ્વરૂપ તું જ છો. અને એનો વિરોધ કર્યા વિના એની ઉપર તું વિચાર કર અને એનો સ્વીકાર કર કે તું એવો છો. એવો છો એમ તું સ્વીકાર કરે, અને એ જ ધર્મનો મર્મ છે. બીજી કોઈ રીતે ધર્મ છે જ નહીં. પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર નથી અને બહારમાં ધર્મ કરવા નીકળી પડ્યો છે, તો એ તો શુભભાવથી વિશેષ કાંઈ નથી ભાઈ. તારું મૂળ સ્વરૂપને તું જાણે નહીં, શું પ્રાપ્ત કરવાનું છે, ધ્યેય શું છે એને પણ જાણે નહીં, અને બહારમાં આમના દિશા શૂન્ય થઈ અને ક્રિયાકાંડમાં રાચી રહે, એથી કઈ તને ધર્મ થશે? એથી તને ધર્મ નહીં થાય પ્રભુ. તારે શું પ્રાપ્ત કરવું છે? તારે તારા મુક્ત સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. તારું મુક્ત સ્વરૂપ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે, દ્રવ્ય રૂપે તું મુક્ત સ્વરૂપ જ છો, મોક્ષ સ્વરૂપ જ છો. અને મોક્ષ સ્વરૂપ એટલે શું? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત બળ, અનંત સુખ, અનંત સ્વચ્છતા, અનંત નિર્મળતા, એવું પોતાનું સ્વરૂપ. અનંત ગુણ છે, તો એ અનંત ગુણનું પૂર્ણ સામર્થ્ય પર્યાયમાં પ્રગટ થાય એવી મુક્ત દશા, એવી નિર્વિકલ્પ દશા પોતે જ્ઞાનમાં અનુભવે છે. એ જ મોક્ષ છે, એ ભાવ મોક્ષ છે. અને પછી બાકી રહેલા 4 અઘાતી કર્મોનો ક્ષય થતા શરીર, મન, વાણીનો યોગ પણ પછી રહેતો નથી અને સિદ્ધ દશા થાય છે. એમ નિર્વાણ થાય છે અને મોક્ષ થાય છે. પણ એ ક્યાંથી થયો? એ તારું સ્વરૂપ છે, એની તે પ્રાપ્તિ કરી. અને મોક્ષમાં પ્રાપ્ત શું થયું? તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શ્રદ્ધા, અનંત વીર્ય, અનંત સુખ, અનંત આનંદ, બધું પોતાને પ્રાપ્ત થયું. એવી એ મોક્ષની દશા છે. અને એ દશા અંદરમાં કાળી દ્રવ્યમાં એવા સામર્થ્ય સહિત પડી છે, તો એને પ્રગટ કરવાની છે. એટલે કે છે કે એવો તું મોક્ષ સ્વરૂપ જ છો. તને એવી માન્યતા થઈ ગઈ હતી કે તું અન્ય રૂપે છે, તને એવી માન્યતા હતી કે તું દેહ સ્વરૂપે છે, એમ તને દેહાધ્યાસ હતો. દેહને વિશે તે એકત્વ કર્યું હતું, તો હવે એ એકત્વ છોડીને તારા આવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને વિશે એકત્વ કર, એટલે દેહાધ્યાસ છૂટે અને તને સાચો પુરુષાર્થ ઉપડે. અને એમ થતા તને ક્રમમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને આગળ વધતા વધતા કેવળ જ્ઞાન થશે. એ વાત અહીંયા સમજાવી છે. અહીંયા 373માં પાના ઉપર આગળ કહે છે, ત્રીજી લીટીમાં કહે છે કે યુક્તિ, અનુમાન, સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણ અને સ્વાનુભવથી આત્માનો સ્વીકાર કરવો, તેનું નામ સમ્યક દર્શન છે. યુક્તિપૂર્વક સમજવું, પછી વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવો છે, તો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો છે, તો અનુમાન પણ એ પ્રમાણે થાય કે ના, આત્મા આમ હોવો જ જોઈએ, આત્મા અવિનાશી જ હોવો જોઈએ, ચેતનપણું છે, દરેક સમયે પોતે જ્ઞાન કરે છે, તો પોતે જ્ઞાન સ્વરૂપ હોવો જોઈએ, એમ અનુમાન. અને બધું યુક્તિપૂર્વક દલીલ કરીને, તર્ક દ્વારા સમજીને, જેથી કોઈ એને ફેરવી ન શકે. એટલે એમ યુક્તિ, અનુમાન અને સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણ. પછી એમ જ છે, એની દ્રઢતા કરવા માટે આગમના પ્રમાણ દ્વારા એને દ્રઢ કરવું. આગમમાં આમ જ કહ્યું છે, પ્રભુને આવો જ અનુભવ છે, પ્રભુની વાણીમાં એ વાત એમ જ આવી છે. એટલે સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણ 3. અને ચોથું, પોતે એવો અનુભવ કરવો, એટલે સ્વાનુભવ. એટલે યુક્તિ, અનુમાન, સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણ અને સ્વાનુભવથી આત્માનો સ્વીકાર કરવો, તેનું નામ સમ્યક દર્શન છે.
તે જ ચૈતન્ય ભગવાનની સ્વતંત્રતાની જાહેરાત છે. પોતે સ્વાધીન છે, સંપૂર્ણપણે પોતે સ્વતંત્ર છે, પરને આધીન નથી. પોતાના અનંત સામર્થ્ય માટે એને બીજાની કોઈની અપેક્ષા નથી. પોતે અબદ્ધ છે, અસ્પષ્ટ છે, એટલે બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. કોઈ મલિનતાથી એ સ્પર્શાયેલો નથી, કોઈ કર્મથી એ બંધાયેલો નથી. પોતાનું મૂળ સ્વરૂપ તો અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ, શુદ્ધ બુદ્ધ, સ્વયં જ્યોતિ અને અનંત સુખરૂપ છે. સમયસારની 15મી ગાથામાં આ અબદ્ધ, અસ્પૃશ્ય, અનન્ય, અવિશેષ, શુદ્ધ બુદ્ધ, સ્વયં જ્યોતિની વાત નથી લીધી, પણ એ એમાં સમાય છે એ અર્થ. પણ આ શબ્દો એમાં ગાથામાં આવી જાય છે. અબદ્ધ, અસ્પૃશ્ય, અનન્ય, અવિશેષ. એવો એ પોતે સ્વયં જ્ઞાનનો પ્રકાશ છે, એટલે સ્વયં જ્યોતિ અને અનંત સુખ સ્વરૂપ છે, શુદ્ધ છે. પણ હજી લોકોને એનો સ્વીકાર થતો નથી. હજી એનો સ્વીકાર થતો નથી. એવો સ્વીકાર કરી અને પછી પુરુષાર્થ આદરવાનો છે. આ પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એ કાંઈ ધર્મ નથી. અને પરના લક્ષ્ય છે તો એમાં તો પરાધીનતા રહી છે. તો એ પરાધીનતા રહિત પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ, સ્વતંત્ર, સ્વાધીન છે અને એનો પુરુષાર્થ પણ સ્વને આધીન છે. પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ, શુદ્ધ બુદ્ધ, સ્વયં જ્યોતિ અને અનંત સુખરૂપ છે. માટે આ ગાથામાં કહે છે કે તું દેહ આદિ સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળી ગયું નથી, આત્મદ્રવ્ય કોઈમાં ભળતું નથી અને અન્ય બીજું કાંઈ આત્મદ્રવ્યમાં ભળતું નથી. એવો પોતે સદાય શુદ્ધ છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્ય પરમાર્થથી, સાચી દ્રષ્ટિથી સદાય જુદે જુદા છે. માટે તું શુદ્ધ છો, બોધ સ્વરૂપ છો, બોધ સ્વરૂપ છો, શુદ્ધ ચૈતન્ય પ્રદેશાત્મક છો. દરેકે દરેક પ્રદેશને વિશે ચેતનપણું છે. અનંત ગુણો દરેક પ્રદેશને વિશે છે. સ્વયં જ્યોતિ એટલે સ્વયં જ્ઞાન જ્યોતિ છો. પોતાના જ્ઞાન સ્વભાવને પરની અપેક્ષા નથી. પરને જાણે તો પર છે, એની ઉપસ્થિતિ છે ને એટલે પરને જાણે તો એને પરનું જ્ઞાન થાય એમ નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે. કોઈને આધારે તારો એવો જ્ઞાન પ્રકાશ નથી, પણ સ્વભાવે જ તું નાયક છો, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છો. અને આનંદ અને સુખની વાત કરતા કહે છે કે અવ્યાબાદ સુખનું ધામ છે. જે સુખ ઘટે નહીં, ઓછું વધતું થાય નહીં, એક સરખું પૂર્ણ સુખ તેમાંથી પ્રાપ્ત થાય એવા સુખનું ધામ તું છે. આત્મા જ સુખનું ધામ છે. એટલે તેમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ નથી અને એ પરમાર્થ સ્વરૂપ તું છો. હવે એથી અધિક શું કહેવું, એથી વધારે શું કહીએ. તારું આવું સ્વરૂપ છે અને એવા સ્વરૂપમાં તું ઠર. રાત્રિ દિન અહર્નિશ એનો જ એકમાત્ર તને વિચાર હોય, એનું જ ચિંતન રહે. પોતાના શુદ્ધ નિર્મળ જ્ઞાન સ્વરૂપ સિવાય બીજી કોઈ વાતમાં તને રસ ન પડે, રુચિ થાય નહીં. એ જ વિચારણા રહ્યા કરે અને એમ કરતા સ્વાનુભવ થયા પછીથી એ જ માર્ગે આગળ વધતા કેવળ જ્ઞાન થાય. અહીંયા આ પેરેગ્રાફમાં છેલ્લી 4 લીટીમાં કહે છે કે ચૈતન્ય ભગવાન આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપથી ભરચક છે. ચૈતન્ય ભગવાન આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપથી ભરચક છે. જીવનો મોક્ષ સ્વભાવ છે તેવી શ્રદ્ધા અને સ્થિરતાથી તે પ્રગટ થાય છે.
પોતાનો સ્વભાવ જ મુક્ત છે, મોક્ષ સ્વરૂપ છે. અને મોક્ષ કહેતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત નિર્મળતા, અનંત સ્વચ્છતા, આ બધું પ્રગટ થાય છે. જેટલા ગુણ છે એ બધા ગુણોનું પૂર્ણ નિર્મળ ભવન એને પર્યાયમાં એક રૂપે અનુભવમાં આવે છે. અને એવો અનુભવ તો સમ્યક દર્શન થતા થાય છે. પણ હવે તો જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે ત્યારે તો એવા પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરી અને એમાં જ રહી ગયો છે કે હવે એમાં ફરી પાછા બહાર આવવાનું થતું નથી, ફરી પાછા વિકલ્પમાં આવવું થતું નથી, શુભાશુભ ભાવે થવાનું થતું જ નથી. એવી સ્થિરતા થઈ જાય છે. કેવળ જ્ઞાન થતા આ બધું સાથે એને પ્રગટ થાય છે. અને એવી ભાવ મોક્ષની દશા અરિહંત પરમેશ્વરને હોય છે, તીર્થંકર ભગવાનને હોય છે. ગાથા 115, 116, 117 ને 118 આ 4 ગાથા બહુ મહત્વની છે. ગુરુદેવ કહે છે કે એ ગાથાઓને હૃદયમાં કોતરી રાખવા જેવી છે. જેમ સોનું સુવર્ણપણાથી હીણું, ઊણું કે મલિન નથી. જો એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે સોનું સુવર્ણપણાથી હીણું, ઊણું કે મલિન નથી, તેમ આત્મ સ્વભાવ નિત્ય પૂર્ણ બેહદ જ્ઞાન આનંદપણે સ્વશક્તિથી સદાય પૂર્ણ છે, નિરુપાધિક છે. સોનું સુવર્ણપણાથી હીણું નથી, એમાં પૂર્ણપણે સુવર્ણના ગુણો છે, એમાં કાંઈ ઊણું નથી, ઓછું નથી કે મલિનતા નથી. તેવી રીતે આત્મ સ્વભાવ છે, એમાં પણ કોઈ મલિનતા નથી. એ પણ નિત્ય પૂર્ણ બેહદ જ્ઞાન આનંદપણે સ્વશક્તિથી સદાય પૂર્ણ છે. સ્વશક્તિથી સદાય પૂર્ણ છે એટલે એ સ્વાધીન છે, એને બીજી કોઈની અપેક્ષા નથી, એને બીજા કોઈની ઉપાધિ નથી, એ નિરુપાધિક છે. આવા સ્વરૂપનો સ્વીકાર થવો, આવા સ્વરૂપનો અનુભવ સહિત સ્વીકાર થવો, એવી શ્રદ્ધા થવી, એને સમ્યક દર્શન કહીએ છીએ. અને પછી એવા સ્વરૂપે વારંવાર થવું, એને સ્વરૂપમાં લીનતા કહીએ છીએ અને ચારિત્ર કહીએ છીએ. અને પછી એવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં ટકીને રહી જવું, સ્થિર થવું, એને કેવળ જ્ઞાન કહીએ છીએ. એને ભાવ મોક્ષની દશા કહીએ છીએ. આ બધું પોતામાં છે અને ત્યાં જ એનો પુરુષાર્થ થાય છે. બહારમાં એનો પુરુષાર્થ થઈ શકતો જ નથી. આ પુરુષાર્થની દિશા અહીંયા તો સમજાવી છે, સાથે પોતાનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. આગળ 174માં પાના ઉપર ચોથી લીટીમાં કહે છે કે ચૈતન્ય સ્વરૂપને ઓળખાવતા 5 ગુણવાચક વિશેષણ આ ગાથામાં છે. ચૈતન્ય સ્વરૂપને ઓળખાવનારા આ વિશેષણો છે. ગુણવાચક કે ગુણ દર્શાવનારા વિશેષણો આ ગાથામાં છે. તે વાચ્ય રૂપ પદાર્થ, એ વિશેષણો છે, એ તો વાચક વિશેષણો છે. અને એનું વાચ્ય રૂપ જે પદાર્થ, એ આત્મ સ્વરૂપ, એ ચૈતન્ય ઘન ભગવાન આત્મા છે. એ આત્મા છે, એનું વાચ્ય આત્મા છે. જે શબ્દ છે એ તો વાચક છે, પણ એ શબ્દ દ્વારા જેને આપણે જાણીએ છીએ એ એનું વાચ્ય છે. જેમ કે સાકર શબ્દ છે, સને કાનો શાક, અને કઈની ક ને રને કઈની ર, એ સાકર એ શબ્દ છે. પણ સાકર શબ્દમાં મીઠાશ નથી, સાકર શબ્દમાં મીઠાશ નથી, ધોળાશ નથી, કાંઈ નથી. એ શબ્દ છે, પણ એ શબ્દ એ વાચક શબ્દ છે. અને એ શબ્દ વાંચતા કે સાંભળતા આપણને શેનું જ્ઞાન ભાન થાય છે? પેલો સફેદ મીઠો ગાંગડો, સાકરનો જે ગાંગડો છે એનું જ્ઞાન ને ભાન થાય છે. એ એનું વાચ્ય છે. તો એવી રીતે અહીંયા કહે છે કે આ ચૈતન્ય સ્વરૂપને ઓળખાવતા 5 ગુણવાચક વિશેષણ આ ગાથામાં છે. તો એ વાચક શબ્દો છે, અને એના દ્વારા વાચ્ય રૂપ જે પદાર્થ છે એ તો ચૈતન્ય ઘન ભગવાન આત્મા છે. એ આત્મા છે, એ વાચ્ય છે, એનું વાચ્ય છે. અને એના એ બધા વિશેષણો છે.
પાંચ વિશેષણો દ્વારા અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો તેની વાત અહીંયા લીધી છે, પાંચ વિશેષણની વાત લીધી છે. ચૈતન્ય ઘન ભગવાન આત્મા કયો ને, તો ઘન, ઘન એટલે નિબીડ, કઠણ છે. ઘન કહેતા એમાં કોઈ પર વસ્તુનો પ્રવેશ નથી. ઘન કયો ને, અસંખ્ય પ્રદેશી આત્મા વસ્તુ છે અને એ ઘન, નિબીડ, કઠણ છે. કઠણ એટલે સ્પર્શની રીતે કઠણ એમ નહીં, પણ એમાં કોઈ પર વસ્તુનો પ્રવેશ નથી એમ એ કઠણપણું છે. પર ભાવનો એમાં પ્રવેશ થતો નથી એવું એ કઠણપણું છે. ઘન એટલે નિબીડ. ચૈતન્ય ઘન એટલે જ્ઞાનથી એ ઘન, જ્ઞાન રૂપે એ ઘન છે, એમાં બીજા અન્યનો પ્રવેશ નથી, બીજા વિભાવ ભાવનો પ્રવેશ નથી. વળી કહે છે કે સ્વ ચતુષ્ટયથી અસ્થિ રૂપ અને પર ચતુષ્ટયથી નાસ્તિ રૂપ સદા પોતાના શિવ સ્વરૂપ નાયક સ્વભાવમાં જીવ સ્થિત છે. સ્વ ચતુષ્ટયથી પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવા ચાર એ ચતુષ્ટય, એ પોતાના દ્રવ્ય, પોતાના ક્ષેત્ર, પોતાના કાળ અને પોતાના ભાવથી છે. એનું અસ્તિત્વ પોતાના દ્રવ્યથી, પોતાના ક્ષેત્રથી, પોતાના કાળ અને પોતાના ભાવથી છે, પણ અન્યના દ્રવ્ય, ક્ષેત્ર કે કાળ કે ભાવથી નથી. પરવસ્તુના ક્ષેત્રથી આત્માનું ક્ષેત્ર નથી, આત્માનું અસ્તિત્વ નથી. પરવસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્માનું અસ્તિત્વ નથી. પોતાના સ્વ ચતુષ્ટયથી એટલે કે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એનું સ્વરૂપ, એનું અસ્તિત્વ છે. એટલે સ્વ ચતુષ્ટયથી અસ્થિરૂપ અને પર ચતુષ્ટયથી નાસ્તિરૂપ સદા પોતાના શિવ સ્વરૂપ નાયક સ્વભાવમાં જીવ સ્થિત છે. વર્તમાન પર્યાયમાં પોતાની ભૂલને કારણે અશુદ્ધ દશા છે, પણ પરમાર્થ દ્રષ્ટિમાં એ ગૌણ છે. પરમાર્થ દ્રષ્ટિમાં એવી વર્તમાનમાં જે અશુદ્ધ દશા છે એનું કાંઈ મહત્વ નથી, એને ગૌણ કરી દીધી છે. કેમ કે મૂળ સ્વરૂપ તે કાળ શુદ્ધ છે ને, અને આ એક સમયની પર્યાયની મલિનતા છે એ કઈ શાશ્વત વસ્તુ નથી. વળી એ એક સમયની મલિનતા આત્મદ્રવ્યને મલિન તો કરતી નથી, આત્મદ્રવ્ય સુધી એ મલિનતા પહોંચતી નથી. એટલે એને પરમાર્થ દ્રષ્ટિમાં ગૌણ કરી છે. અને અહીંયા આ પાંચ બોલમાં ચૈતન્ય દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટે છે. એટલે એ છે શુદ્ધ જીવ દ્રવ્ય, તે ચૈતન્યનું અખંડ સ્વ ક્ષેત્ર છે. તે અનંત સુખ નિધાન છે. સ્વરૂપ અનુભવ વડે બેહદ સુખ, આનંદ એક સમયમાં છે. એક સમયમાં એ બેહદ સુખ અને આનંદનો અનુભવ થાય છે. અનંત ગુણોનું એક રૂપ પરિણમન એક સમયમાં અનુભવમાં આવે છે. તે બેહદ શક્તિ ત્રિકાળ અંદરમાં પડી છે. તે સ્વયં જ્યોતિ એટલે પોતામાં પ્રકાશ રૂપ છે. ઘોર રાત્રિના અંધકારમાં પણ અંધકારના પરમાણુને જાણે છે. એટલે પોતે સ્વયં જ્યોતિ છે, પોતે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. કોઈ પણ તેને પ્રકાશતું નથી. પોતાનો જેવો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પોતાનો જેવો જ્ઞાન સ્વભાવ છે. સ્વભાવે જ તું ઓપિત શોભિત પ્રકાશ સ્વરૂપ છો. તારો જ્ઞાન પ્રકાશ પ્રગટ થવામાં કોઈ મદદની જરૂર નથી. કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મા આવો જ છે એમ ઓળખાવનાર પ્રત્યક્ષ સદગુરુ સત્પુરુષનો યોગ મળે તો તે માર્ગ દેખાડે ને. અહીંયા એમ જયારે કહ્યું કે તારો જ્ઞાન પ્રકાશ સ્વયં સિદ્ધ છે, એટલે એવી સ્વયં જ્યોતિ તું છો, તો પછી કોઈએ એમ પ્રશ્ન કર્યો કે એ વાત બરાબર, પણ એને જ્ઞાન તો કોઈ સત્પુરુષના યોગે જ થાય ને, કોઈ માર્ગ દેખાડે તો જ એવા સમ્યક જ્ઞાનને પ્રગટ કરે ને, એવો પ્રશ્ન કર્યો. એનો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે ભાઈ વાત બરાબર, એ તો બધા નિમિત્તના કારણ છે, એ નિમિત્તના કથન છે,
વાસ્તવમાં તો પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. છતાંય સત્પુરુષને ઓળખનાર, સત્પુરુષને જે ઓળખે છે એ એવા સત્પુરુષનો ઉપકાર પણ માને છે. અને સત્પુરુષને ઓળખે છે તો પોતે ઓળખે છે ને, પોતાના જ્ઞાનમાં એને ઓળખે છે ને. ગુરુદેવ કહે છે કે સત્પુરુષને ઓળખનાર તો પોતે છે, પોતે જાગૃત સ્વરૂપ છે. અને તે જાણે છે, એ કોનાથી જાણે છે? પોતાથી સ્વયં જાણે છે. એ નિર્ણય કરે છે તો પોતાથી સ્વયં નિર્ણય કરે છે. ગુરુ માર્ગદર્શન આપે છે પણ છેવટે નિર્ણય તો એ પોતે કરે છે ને, પોતાના જ્ઞાનમાં એનો નિર્ણય થાય છે ને, પોતે જ્ઞાન ક્રિયા કરે છે ને. સૌ પોતે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે. અને પોતાની એવી જ્ઞાન ક્રિયા જીવને થાય ત્યારે એને ઉચિત નિમિત્ત હોય જ, એને ઉચિત નિમિત્ત હોય. આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે દરેકની પોતાની જ્ઞાન ક્રિયા પોતાના કારણે થાય છે. સૌની જ્ઞાન ક્રિયા પોતાના કારણે થાય છે, કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે. પછી એમાં નિમિત્ત તરીકે આપણે આત્મસિદ્ધિ હોય કે નિયમસાર હોય કે સમયસાર હોય, ગમે તે હોય. અને એમાં જે ગુરુદેવની વાણી હોય એ વાણી હોય, આચાર્ય ભગવાનની વાણી હોય, ટીકા હોય, આચાર્ય ભગવાનની ગાથાઓ હોય, એનો અર્થ હોય. આ બધું નિમિત્ત કારણ. પણ એ નિમિત્ત ઉચિત નિમિત્ત છે, એ યોગ્ય નિમિત્ત છે. અને એ વખતે જો એને જ્ઞાન થાય છે તો એને નિમિત્તનો આરોપ આપવામાં આવે. એને એવું જ્ઞાન થાય તો એ બધાને નિમિત્ત કહેવાય. પણ આવી વાણીનો અસ્ખલિત પ્રવાહ ચાલતો હોય, ગુરુદેવની વાણી અસ્ખલિત પ્રવાહ ચાલતો હોય, આચાર્ય ભગવાનની ગાથાઓને ગુરુદેવ સમજાવતા હોય અને એ કાંઈ જ્ઞાન ક્રિયા કરે જ નહીં તો એ એને માટે નિમિત્ત થતાય નથી. નિમિત્ત તો ક્યારે થયું કહેવાય કે પોતે જ્ઞાન કરે તો. એટલે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે અને જીવ પોતે એ જ્ઞાન સ્વભાવે થાય છે. અને એવો એ જ્ઞાન સ્વભાવે થાય છે તો એમાં એને યોગ્ય ઉચિત અનુકૂળ નિમિત્તો હોય છે. એટલે સૌ કોઈ પોતા વડે જાણે છે, પરથી કોઈ જાણતું નથી. એનું જાણવું થાય છે એના પોતાથી થાય છે. જેને સત સ્વરૂપ જાણવાની સાચી જિજ્ઞાસા છે તેને સત સમાગમનો યોગ થાય જ. જેને પોતાના સ્વરૂપને જાણવાનો અંદરમાંથી ઉમળકો આવ્યો છે, એવી રુચિ થઈ છે, એવી જિજ્ઞાસા છે, તો પછી એવા નિમિત્ત એને મળી જ જાય છે. એવા સત્સમાગમનો યોગ થાય જ. જે પાત્રતા મેળવે તેને કાં તો પૂર્વ સંસ્કારનું સ્મરણ થઈ જ્ઞાની પુરુષનો યોગ યાદ આવે, અથવા તો બહારથી સદગુરુ પ્રત્યક્ષ એને ઉપકારી નિમિત્ત થાય. જ્યારે એની પાત્રતા થઈ છે, પાત્રતા કોને કહી કે પોતાની જે રુચિ છે એ જ સાચી પાત્રતા છે. અને એવી રુચિ કરે છે ત્યારે પછી બીજા બધાનું લક્ષ્ય છૂટી જાય છે. એકમાત્ર અંદરમાંથી પોતાના સ્વરૂપની જ રુચિ રહે છે, એવી યોગ્યતા થઈ છે, એ પાત્રતા થઈ છે, તો પછી એને એવા નિમિત્ત મળે છે. અને જો પ્રત્યક્ષ સદગુરુનો યોગ નથી થતો તો પૂર્વે જે એને એવા સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા એનું સ્મરણ થઈ અને એ બધું એને આપોઆપ યાદ આવે છે ને એમ એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. કેમ કે આ જીવ પૂર્વે એવા યોગ કરીને આવ્યો છે, જ્ઞાની પુરુષની વાણી સાંભળીને આવ્યો છે, સત્પુરુષની વાણી સાંભળીને એવા સંસ્કાર લઈને આવ્યો છે. એટલે તો એને અત્યારે આ શાસ્ત્ર અભ્યાસની રુચિ થાય છે. તો એ રીતે જે ઉપકારી છે એનો ઉપકાર તો એ માને છે, પણ છતાંય જ્ઞાન તો એને પોતાને કારણે થાય છે. કેમ કે પોતે સ્વયં જ્યોતિ પ્રકાશ, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, પોતે જ્ઞાન રૂપ છે. તો આમાં જે ચાર બોલ જે કયા એ કઈ રીતે ચાર બોલ થયા અત્યાર સુધી ગાથામાં જ કહી દીધા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ, આ ચાર બોલ થયા. અને હવે પાંચમો બોલ સુખધામ, એની વાત કરે છે. પોતે શુદ્ધ છે, બુદ્ધ છે એટલે કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, એટલે બુદ્ધ છે એટલે પોતે સાચા ખોટાનો વિવેક કરી શકે એવો બુદ્ધ છે, ઉપદેશ સાચો ગ્રહણ કરી શકે એવું બુદ્ધ છે. ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ, પોતે
જ્ઞાન કરી શકે એવો છે. અને હવે સુખધામ એની વાત કરે છે. પાંચમું બોલ. 5 વિશેષણ કયા છે ને, તો એમાં હવે 5મા બોલની વાત કરે છે. 5મું વિશેષણ લે છે. શું કહે છે કે તું સુખધામ પૂર્ણ આનંદમય, એટલે કે અવ્યાબાદ સુખનું ધામ છે. તું સુખધામ પૂર્ણ આનંદમય, એટલે કે અવ્યાબાદ સુખનું ધામ છે, જેમાં કોઈ ઘટ પડતી જ નથી, આંતરો પડતો જ નથી, થોડી વાર માટે કાંઈ રોકાઈ જાય એવું હોતું જ નથી. એક સરખું વિક્ષેપ ન પડે તેવું સુખ તને પ્રાપ્ત થાય એવું તું સુખનું ધામ છો. અને તે શિવ સુખમાં આ સુખ પણ કેવું છે? અલૌકિક સુખ છે. એ લૌકિક સુખ નથી, અલૌકિક સુખ છે. અને એવા અલૌકિક સુખનો અનુભવ કરવામાં એને ઇન્દ્રિયોની જરૂર પણ નથી. ઇન્દ્રિયાતીત સુખનો અનુભવ, અપૂર્વ એવા સુખનો અનુભવ એને થાય છે. એ નિરુપાધિક સુખ છે. નિરુપાધિક સુખ એટલે શું? કે લૌકિક સુખમાં તો શું છે કે પહેલા દુઃખ હોય અને પછી દુઃખ દૂર થાય એટલે એને એ સુખ માને. જેમ કે ભૂખનું દુઃખ છે અને પછી એ આહાર લે છે તો એને સુખ લાગે છે. જેમ કે તૃષાનું દુઃખ છે અને પછી એ જળ લે છે તો એને સુખ લાગે છે. એટલે લૌકિક સુખ તો કેવા છે? એ દુઃખ ગર્ભિત સુખ છે. કોઈ પણ વસ્તુની એ ઈચ્છા કરે છે, ખૂબ તૃષ્ણા થાય છે અને એમ દુઃખી થાય છે, અને એ વસ્તુ એને પછી પ્રાપ્ત થાય છે, મળી જાય છે એટલે એને સુખ લાગે છે. એટલે લૌકિક સુખ બધા દુઃખ ગર્ભિત સુખ છે. એમાં તો પહેલા દુઃખ છે એટલે દુઃખની ઉપાધિ છે, અને પછી એ દુઃખ ગયું એટલે એ એમ માને છે સુખ છે. જ્યારે આ શિવ સુખ કેવું છે? નિરુપાધિક સુખ છે. એમાં કોઈ એવી ઉપાધિ નથી, કોઈ દુઃખ નથી, અને એમને એમ એને અંદરમાંથી સુખની પ્રાપ્તિ થાય છે. શિવ સુખમાં, નિરુપાધિક આનંદમાં રંચ માત્ર ઉપાધિ કે બાધા નથી. એ અવ્યાબાદ છે અને એમાં એને કોઈની અપેક્ષા નથી, ઇન્દ્રિયોની પણ અપેક્ષા નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ અહીંયા સરસ વાત સમજાવે છે. એ છે કે જેમ ચણામાં 2 ગુણ છે. ચણા આપણે કહીએ છીએ ને ચણા, તો એ ચણા, એ કાચા ચણા છે, એ કાચા ચણામાં અંદરમાં મૂળમાં સ્વાદ ભર્યો છે પણ એ અપ્રગટ છે એટલે એ સ્વાદ ના આપે, એટલે એ તુરો લાગે. અને જ્યારે એને શેકવામાં આવે, એ ચણાને શેકવામાં આવે તો પછી એનો સ્વાદ આવે, આપણને એ ગમે એવો સ્વાદ આવે. પણ જે કાચો ચણો છે એ અંદરમાં સ્વાદ ગર્ભિત છે છતાં એ સ્વાદ ના આપે એટલે એ તુરો લાગે. પણ એ કાચો ચણો વાવવાથી ઉગે, એને વાવીએ તો ઉગે, એનું ઝાડ થાય. અને એ ચણાને શેકવામાં આવે તો પછી એ અપ્રગટ જે સ્વાદ હતો તે પ્રગટ થાય, એ સ્વાદ આપે. પણ હવે એ શેક્યા પછીથી એ ચણો વાવવામાં આવે તો ઉગે નહીં, પછી એમાંથી ચણાનું ઝાડ થાય નહીં, ચણાનો છોડ થાય નહીં. ચણાનો છોડ હોય એની ઉપર એ ચણાની ફળી હોય, એમાં ચણા હોય. તો કહે છે કે તેવી રીતે ચૈતન્ય આનંદ મૂર્તિ આત્માનું ભાન અને પૂર્ણ દશા પ્રગટ થઈ, પૂર્ણ સુખ પ્રગટે અને ભવનું બીજ ફરી ઉગે નહીં. શું કહે છે કે તેવી રીતે ચૈતન્ય આનંદ મૂર્તિ આત્માનું ભાન અને પૂર્ણ દશા પ્રગટ થઈ, જેમ પેલો ચણો શેકાઈ જાય એવી રીતે જ્યારે એને આત્માનું ભાન અને પૂર્ણ દશા પ્રગટ થઈ તો પછી પૂર્ણ સુખ પ્રગટ થાય છે. અને હવે એ ઉગે નહીં. શું ઉગે નહીં? ભવનું બીજ ફરી ઉગે નહીં. મિથ્યાત્વનો નાશ થયા પછી ભવ ભાવનો અભાવ છે, પછી ભવનો ભાવે હોતો નથી. મિથ્યાત્વનો નાશ થયા પછીથી વધુ ભવ રહેતા નથી. વધુમાં વધુ 15 ભવમાં તો એ મોક્ષે જાય છે. એને ભવનો ભાવ નથી હોતો. ભાવનો તો અભાવ છે. કૃપાળુદેવે સુખધામ આપણે જે રોજ બોલીએ છીએ ને એમાં છેલ્લે એમ કહ્યું ને કે વર્તે
જય તે એમ જે શબ્દો વાપર્યા છે ને, તો તેનો અર્થ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે એ સાધક સ્વભાવનો જયકાર છે. એનો અર્થ શું છે? સાધક સ્વભાવનો જયકાર છે. ગુરુદેવે એ અહીંયા લીધું છે. આજે આપણે જે રોજ સુખધામ બોલીએ છીએ એનો અર્થ ગુરુદેવે સમજાવે છે, એ પણ આજે આપણે સમજીએ. શું કહ્યું છે કૃપાળુ દેવે? કે સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય, જે પ્રણમુ પદ તે વર્તે જય તે. વર્તે જય તે એની વાત કરતા ગુરુદેવ આ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આ શબ્દમાં ઘણો ગંભીર ભાવ રહેલો છે. પૂર્ણ શુદ્ધ એવો ચૈતન્ય ઘન આત્મા ભેદ જ્ઞાનના બળ વડે જાગૃત થાય છે. પૂર્ણ શુદ્ધ એવો ચૈતન્ય ઘન આત્મા ભેદ જ્ઞાનના બળ વડે, ભેદ જ્ઞાનના બળ વડે એટલે પોતાથી બીજું બધું જુદું છે એમ ભેદ જ્ઞાન કરે છે, ત્યારે એને અનુભવમાં આવે છે. આ સંયોગી પદાર્થો, આ શરીર અને પરના લક્ષ્ય થતા એના શુભાશુભ ભાવો, એ બધાથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન કરી અને એ આગળ પુરુષાર્થ વધારે છે. અને લક્ષ્ય કોનું કરે છે? લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું કરે છે. તો એ ભેદ જ્ઞાનના બળ વડે પોતે જાગૃત થાય છે અને એ જાતના ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્ણ સુખ સ્વરૂપ પ્રગટ થાય છે. જેને શાંત મુનિ આદિ ધર્માત્મા એટલે કે યોગી જેને ઈચ્છે છે, અહીંયા કહ્યું ને સુખધામ અનંત સુસંત ચહી. સુસંત ચહી એટલે કે સંતો યોગીજન ઈચ્છે છે. કોણ ચાહે છે? સુસંત ચહી, સંતો એને ચાહે છે, ઈચ્છે છે. યોગીજન એવા શાંત અને સુખને ઈચ્છે છે. આત્મામાંથી આવતા સુખને યોગીજન ઈચ્છે છે. એવું સુખનું ધામ પોતાનું સ્વરૂપ છે. જેને શાંત મુનિ આદિ ધર્માત્મા એટલે યોગીજન ઈચ્છે છે તે પૂર્ણ સ્વરૂપના લક્ષ્ય કૃપાળુદેવે અંતિમ સંદેશો કહી મુમુક્ષુઓ પ્રત્યે પરમ ઉપકાર કર્યો છે. પોતે સમાધિ મરણની જાહેરાતમાં વર્તે જય તે એમ કહી, જેમ કોઈ શાસ્ત્ર પૂર્ણ કરતા પૂર્ણ મંગલિક કરે તેમ કૃપાળુદેવે કાવ્ય રચનામાં અંતિમ મંગલિક કર્યું છે. આ છેલ્લા સમયમાં આ પદ લખાયું છે. કૃપાળુદેવના છેલ્લા સમયમાં આ પદ લખાયું છે. પોતાનું સ્વાધીન શિવ સુખ પ્રગટ કરવા માટે પ્રથમ જ સ્વરૂપની શ્રદ્ધા કરો. સૌથી પહેલી શ્રદ્ધા સ્વરૂપની હોય. પોતાનું સ્વાધીન શિવ સુખ, અલૌકિક સુખ પ્રગટ કરવા માટે, કેમ કે એ પ્રગટ કરવાનું છે, એ અંદરમાં પડ્યું છે એને પ્રગટ કરવાનું છે, પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે. એટલે એને પ્રગટ કરવા માટે પ્રથમ પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરો, તેને જાણો, તેનો જ અનુભવ કરો એમ કહ્યું છે. પોતે જ પવિત્ર આનંદકંદ પરમ સુખની જળ છે. પોતે જ પવિત્ર આનંદકંદ પરમ સુખની જળ છે. તે પ્રગટ અનુભવથી પ્રમાણ થાય છે. અનુભવ દ્વારા એને નક્કી થઈ જાય છે, ખ્યાલમાં આવી જાય છે કે સુખ તો અંદરમાં જ છે. સ્વાનુભૂતિ થતા એને અંદરમાંથી આવતા સુખનો જે અનુભવ થાય છે, અલૌકિક સુખનું જે વેદન છે, એ પછી એને ખ્યાલ આવી જાય છે, એને સ્પષ્ટ થઈ જાય છે કે સુખ તો અંદરમાં જ છે, બહારમાં ક્યાંય સુખ નથી. એટલે પછી એને કાંઈ હવે બહારમાં સુખની પ્રાપ્તિનો વિકલ્પ રહેતો નથી. બહારમાંથી પોતે કાંઈ પ્રાપ્ત કરે એવો વિચારે પછી એને રહેતો નથી. એક વખત સમ્યક દર્શન થાય પછી દ્રષ્ટિ બદલાઈ જાય છે. અલૌકિક આનંદનું વેદન અંદરમાંથી જે આવ્યું અને પોતાના સ્વરૂપનો અનુભવ થયો, પછી આ ગતિ ને આ મનુષ્યપણું ને આ રમેશપણું ને આ બહારમાં જે કઈ સંયોગો મળ્યા છે ને એ બધા તરફ એને ઉદાસીનતા વર્તે છે. એ બધામાં કાંઈ એને રુચિ રસ પડતું જ નથી. એનો માત્ર એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે કે આ બધું છે તો છે, એને એ જાણે છે કે પોતાનું નથી એમ એને એ જાણે છે, એમ એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે.
શક્તિ સામર્થપણે સુખધામ, સુખનું ક્ષેત્ર આ આત્મા છે. શક્તિ અને સામર્થપણે સુખધામ એટલે સુખનું ક્ષેત્ર પોતાનો આત્મા છે, નિજ આત્મા છે. અનંત આનંદ, અતિન્દ્રિય બેહદ આનંદ તો પ્રભુ તારામાં અંદરમાં પડ્યો છે, એ તારી જાતમાંથી જ પાકે છે. એ કોઈ જળ સાધનથી પ્રગટે એમ ત્રણ કાળમાં નથી. ચૈત્યને પ્રભુ જાગ્યો એટલે તેને બાહ્ય બધા નિમિત્તો ઉપકારી છે. એટલે પછી એમ કહેવાય કે સદગુરુના નિમિત્તે એને સમ્યક દર્શન પ્રગટ થયું. અને પછી એમ પણ કહેવાય કે એને મુનિ દશા અંગીકાર કરી તો બાહ્યમાં એવું જ શુદ્ધ દ્રવ્યલિંગ પણ હતું, પણ બધું અંદરમાંથી એને પ્રાપ્ત થાય છે. ભાવલિંગ જે છે એ જ એ સુખનું કારણ છે. દ્રવ્યલિંગ છે એ તો ઉપકારી નિમિત્ત છે. દ્રવ્યલિંગ એવું જ હોય છે. સાતમા ગુણસ્થાનની દશાની અંદર મુનિરાજ પોતે પોતાના સ્વરૂપને વિશે ઘણો સમય રહે છે, વારંવાર સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એ વખતે બાહ્યમાં એવું જ શુદ્ધ દ્રવ્યલિંગ હોય છે, એવી મુનિ દશા જ હોય છે. પણ એ મુનિ દશા છે એ તો ઉપકારી નિમિત્ત છે. એનાથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતા થાય છે, એકાગ્રતા થાય છે એમ નથી. એટલે બધા જે નિમિત્તો જે છે એ પછી એમ ઉપકારી હોય છે, પણ મૂળ તો પોતે ભગવાન આત્મા જાગ્યો છે. હવે એ જાગૃત થયો છે ને એવો એને પુરુષાર્થ ઉપડ્યો છે. ચૈત્યને પ્રભુ જાગ્યો એટલે પછી બાહ્યમાં બધા નિમિત્તો એને ઉપકારી થાય છે. પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે. જો એક જ વાક્યમાં ગુરુદેવે ઘણી વાત કરી દીધી. પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે. નિમિત્તને આધીન એનું ઉપાદાન નથી ભાઈ. નિમિત્ત તો હોય જ છે, યોગ્ય ઉચિત નિમિત્ત મળી જ રહે છે. જો એનું ઉપાદાન તૈયાર છે તો પછી એને નિમિત્ત મળે જ. એટલે પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે એમ કહે છે. શાંતિથી વિચારવું. કોઈ જીવ નિમિત્ત નથી માટે અટક્યો છે એમ બન્યું જ નથી. એનું ઉપાદાન તૈયાર નથી માટે એ અટક્યો છે. ઉપાદાન તૈયાર નથી માટે જીવ અટકે છે. નિમિત્તને શોધવા જવાની જરૂર નથી. નિમિત્ત તો આવીને મળે જ છે. પોતાનું ઉપાદાન તૈયાર હોય અને નિમિત્ત ન મળે એમ બને જ નહીં. જો મહાવીર સ્વામી ભગવાનને જયારે સમ્યક દર્શન થવાનું છે એ ભવનો વિચાર કરીએ, એ મહાવીર સ્વામી ભગવાનના જીવનો કે સિંહના ભવમાં જયારે સમ્યક દર્શન થવાનું છે તો એમને નિમિત્ત ક્યાંથી મળ્યું? કે આકાશ માર્ગે જતા જે મુનિઓ એમનું નિમિત્ત મળ્યું. એટલે નિમિત્ત તો મળી જ રહે છે પ્રભુ. પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે એમ અહીંયા તો કહેવું છે. આ સ્વભાવ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ છે. શું સ્વભાવ દ્રષ્ટિ કહી, શું પરમાર્થ દ્રષ્ટિ કહી? કે પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે. બહુ શાંતિથી એના ઉપર વિચાર કરવા જેવો છે. કેમ કે એને પોતાના ઉપાદાનનું મહાત્મ્ય આવ્યું જ નથી. પોતાનું ઉપાદાન તૈયાર નથી માટે એ રખડે છે. એ વાત હજી એને બેઠી જ નથી. એ હજી નિમિત્તમાં જ પડ્યો છે. નિમિત્તની ભાંજગળમાં પડ્યો છે. ભાઈ નિમિત્ત તને કાંઈ કરતું નથી. જ્યારે તારું ઉપાદાન તૈયાર છે અને તારો સંપૂર્ણ પુરુષાર્થ એ તરફ વળ્યો છે અને પછી જયારે કાર્ય થાય છે તો એ વખતે એ ઉચિત નિમિત્ત હોય જ છે. નિમિત્તનો તો આરોપ આપવામાં આવે છે. પરની ઉપર નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. પણ એને આ દ્રષ્ટિ થઈ નથી ને એટલે એ વિચારો અનાદિનો મિથ્યા માન્યતામાં મૂંઝાઈ રહ્યો છે. ભાઈ નિમિત્તને શોધવાની જરૂર નથી. તારું ઉપાદાન તૈયાર હોય એટલે નિમિત્ત તો મળે જ છે. અહીંયા કહે છે કે આ સ્વભાવ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ છે. પૂર્ણ અખંડ તત્વનો વિષય કરનારી સાચી દ્રષ્ટિ છે. પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે. પોતાનું ઉપાદાન પોતે કોણ છે, કેવો છે, પોતાનું કેવું સામર્થ્ય છે અને એવા સામર્થ્યને પોતે પ્રગટ કરે એવી રુચિ અને અંદરમાંથી એવું જોર આવે તો પછી નિમિત્ત તો મળી જાય છે. એવું કાર્ય થાય છે અને કાર્ય થાય છે એ વખતે કોઈ એવું નિમિત્ત હોય છે કે તે તત્વ સ્વરૂપ આત્મા સમ્યક જ્ઞાનનો વિષય છે. આ
સ્વભાવ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ છે અને પૂર્ણ અખંડ તત્વનો વિષય કરનારી સાચી દ્રષ્ટિ છે. આવી દ્રષ્ટિ કેળવવાની છે. અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરતા જે સમ્યક દર્શન થાય છે એ સમ્યક જ્ઞાનનો વિષય પોતાનું સ્વરૂપ જ છે. એટલે કહે છે કે તે તત્વ સ્વરૂપ આત્મા સમ્યક જ્ઞાનનો વિષય છે. સમ્યક જ્ઞાનનો વિષય બીજો કોઈ નથી, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. અને એ જ સમ્યક જ્ઞાનનો વિષય છે. સાચા જ્ઞાનનું આ એક ધ્યેય છે. સમ્યક જ્ઞાન કહીએ ને, જ્ઞાન તો સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, તે સમ્યક જ્ઞાન છે. આ પરના લક્ષ્ય થતું જે માહિતીનું જ્ઞાન છે એને તો જ્ઞાન પણ કહેતા નથી. આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ છે એ સમ્યક જ્ઞાન નથી, પણ સમ્યક જ્ઞાન થવામાં એ નિમિત્ત કારણ છે. એ બધી માહિતી છે. એ માહિતી દ્વારા એ નિર્ણય કરે છે, અને નિર્ણય કરીને એવો પુરુષાર્થ કરે છે તો આત્માનું જ્ઞાન થાય છે. ત્યારે એ માહિતીને આપણે એમ કહીએ, એ દ્રવ્યસૂત્રનો જે અભ્યાસ થયો એને આપણે એમ કહીએ કે એ નિમિત્ત કારણ છે. પણ પોતાનું જે સ્વરૂપ છે, એનું તત્વ સ્વરૂપ, એનું જે જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનનો વિષય છે. સાચા જ્ઞાનનું આ એક ધ્યેય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખધામ, તું જ અનંત આનંદનું ક્ષેત્ર છો, બીજું કહીએ કેટલું, કર વિચાર તો કામ, સ્વયં જ્યોતિ સુખધામ. કૃપાળુદેવ કહે છે કે હવે બીજું શું કહીએ, તું જ અનંત આનંદનું ક્ષેત્ર છો પ્રભુ, તું એનો વિચાર કર, એની વિચારણા કર. વિચાર એટલે અહીંયા વિચારણા કર, એના ઉપર ગંભીરતાથી તત્વ ચિંતન કર. પોતાના સ્વરૂપ વિશે ચિંતન કર કે કેવું છે તારું સ્વરૂપ. અને એમ કરતા તને એવા તારા સ્વરૂપનો અનુભવ થશે. પહેલા વિકલ્પ સહિત નિર્ણય થશે અને પછી વિકલ્પ રહિત નિર્વિકલ્પ ધ્યાનમાં તને એનો અનુભવ થશે. એટલે અહીંયા કહે છે કે પ્રથમ દ્રવ્યપણું, સામાન્ય સ્વભાવપણું બતાવ્યું, તે અખંડ દ્રવ્ય દ્રષ્ટિ છે. મોક્ષ સ્વભાવ શક્તિરૂપ છે, પણ પર્યાય પ્રગટ નથી. પોતાનો મોક્ષ સ્વભાવ શક્તિ રૂપે અંદરમાં પડ્યો છે. ભલે વર્તમાન પર્યાયમાં પ્રગટ ના હોય, પણ એ શક્તિ રૂપે અંદરમાં પડ્યો છે, પર્યાયમાં પ્રગટ નથી. એટલે પોતાનું એવું અખંડ મોક્ષ સ્વરૂપ છે એ પહેલા દર્શાવ્યું. અને એ મોક્ષ સ્વરૂપ પર્યાય પ્રગટ નથી. પણ જો એમ માની લઈએ કે એ અવસ્થાએ પણ શુદ્ધ હોય, પર્યાયમાં પણ હોય, તો પછી કોઈ પુરુષાર્થ જ રહેતો નથી. મોક્ષ સ્વરૂપ પોતાનું છે એ શક્તિ સ્વરૂપે કહ્યું, અને પર્યાય રૂપે પ્રગટ નથી એમ કહ્યું, અને એમ જ વાત છે. તો શક્તિ રૂપે છે અને સાથે એને પર્યાય રૂપે અવસ્થામાં પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ એમ જો માની લેવામાં આવે તો પછી કોઈ ઉપદેશની જરૂર જ રહેતી નથી. ઉપદેશ બધો વ્યર્થ ઠરે, નકામો ઠરે. એટલે એને પુરુષાર્થે કરવાનો પ્રશ્ન આવે. એટલે એવું સાધકનો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉડી જાય. પણ એમ તો છે, એમ નથી. પોતાનું જે મોક્ષ સ્વરૂપ છે એ તો શક્તિ રૂપે છે, એ પર્યાયમાં પ્રગટ નથી, પણ પર્યાયમાં પ્રગટ થાય એવું છે. પુરુષાર્થ દ્વારા એ પર્યાયમાં પ્રગટ થાય એવું છે. અને એનું સાધન શું, એની પ્રગટ કરવા માટેનું સાધન શું, તો કે સાધન પણ અંતરંગ સાધન છે. એ સાધન પણ બહારમાં નથી. એટલે કહે છે કે કર વિચાર તો પામ, એનો તું નિર્ણય કર અને એનું સંબંધિત તું ચિંતન કર. એટલે જે સ્વભાવ તે માન્યો છે તેનું જ્ઞાન ઘટ કર. જે સ્વભાવ તે માન્યો છે એ જ્ઞાનને તું ઘટ કર, એની દ્રઢતા કર. આવું જ પોતાનું સ્વરૂપ છે. તે સ્વરૂપના વિચારનું ઘોડન કર. જેમ છે તેમ જાણ, જાણીને વિશ્વાસ કર, જાણીને ભરોસો કર, જાણીને એવી વિકલ્પ સહિતની શ્રદ્ધા કર. અને પછી એમાં આગળ વધતા તને એવી નિર્વિકલ્પ શ્રદ્ધા થઈ જશે, એટલે સમ્યક દર્શન થશે.
એવી પહેલા તો વિકલ્પ સહિતની જે શ્રદ્ધા છે એને જાણે છે, એનો વિશ્વાસ કરે છે, એના સ્વરૂપનું ખોલન કરે છે, તો એ શ્રદ્ધાને વિચાર અને રાગ રહિત જ્ઞાનમાં સ્થિરતા કર, એટલે કે એનો અનુભવ કર, એવી અનુભૂતિ કર, જેમાં વિકલ્પ પણ ન હોય, વિચાર પણ ન હોય, રાગ પણ ન હોય, અને છતાંય તારી એ શ્રદ્ધા એમાં હોય. એને જે સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક્ત્વ કહ્યું છે, સંકિત કહ્યું છે, સમ્યક દર્શન કહ્યું છે. અને પછી એ રુચિના વિચારમાં ઠર, એ કારણનું સેવન કર, જે સ્વભાવમાં પૂર્ણ શક્તિ ભરી છે તે પ્રગટ અવસ્થાને પામ. આ જ મોક્ષનો માર્ગ છે. એમાં જ ઠર, પછી એ જ વિચારમાં ઠર, એનું જ સેવન કર. એમ છતાં જે સ્વભાવમાં પૂર્ણ શક્તિ ભરી છે એ તને તારી અવસ્થામાં પ્રાપ્ત થશે. આ મોક્ષનો માર્ગ છે. આ મોક્ષનો માર્ગ હોય, એ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. તો આ રીતે અહીંયા ગાથા 117 પૂરી થાય છે. બહુ સરસ વાત આવી એમાં. હવે આગળ ગાથા 118 કહે છે, તો આપણે ગાથા 118 લઈએ. વચનામૃતમાં ગાથા 118 કહે છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. વચનામૃતમાં એનો અર્થ કર્યો છે કે સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે, એટલે કે બધા જ્ઞાનીઓનો આવો જ નિશ્ચય છે. સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે, એનો અર્થ શું થયો? બધા જ્ઞાનીઓ એ આ જ રીતે માર્ગને પ્રગટ કર્યો છે એમ કહી અને સદગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત વાણી યોગની અપ્રવૃત્તિ કરી. પછી વાણી અને શરીરનો યોગ એટલે શરીર સાથે નું જે જોડાણ, એ જોડાણ શરીર રહ્યું છે છતાં પણ એનાથી એ જુદા પડે છે, એટલે કાયોત્સર્ગ કરે છે. વાણીનો યોગની અપ્રવૃત્તિ કરી, સમાધિમાં સ્થિત થયા, અર્થાત વાણી યોગની અપ્રવૃત્તિ કરી. આપણે કહીએ છીએ ને મનોવૃત્તિ, વચન વૃત્તિ અને કાય વૃત્તિ. એટલે એના તરફનું જે લક્ષ્ય, એની સભાનતા છે ને, એ છૂટી જવી. કાયા તરફની સભાનતા, વાણી તરફની સભાનતા, વિકલ્પો, મનના વિકલ્પો તરફની સભાનતા એ છૂટી જાય એવી દશા. એમ એ મન, વચન, કાયા તરફનું લક્ષ્ય એનું છોડીને સ્વરૂપનું લક્ષ્ય કરે છે. અને સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે શરૂઆતમાં તો એને વિકલ્પો હોય છે, અને પછી વિકલ્પ રહિત દશામાં એ પોતાના સ્વરૂપને અનુભવે છે. આ 118મી ગાથાનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પારા નંબર 376 ઉપર કહે છે કે આ 117 ગાથા સુધીમાં જે વાત કરી તો એ પ્રમાણે ઉપર કયો તે નિર્ણય સર્વે જ્ઞાનીને છે એમ કહી અને આ વિષયને પૂરો કરે છે. એટલે કે મોક્ષનો ઉપાય છે એ વિષય અત્યારે ચાલી રહ્યો છે, એ વિષયને પૂરો કરે છે. ગાથા 97 થી શરૂ કરી અને જે વાત કરી એમાં આ જે મોક્ષ માર્ગ પોતે મોક્ષ સ્વરૂપ છે એની જે વાત હતી એ વાતને અહીંયા પૂરી કરે છે. તો કહે છે કે ઉપર કયો તે નિર્ણય, એટલે પહેલા જે આ વાત કરી અત્યાર સુધીમાં એ નિર્ણય સર્વજ્ઞાનીને છે એમ કહી અને આ વિષય પૂરો કરે છે. અને એમ પૂરો કરતા 118મી ગાથામાં કહે છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. અને એનો કરતા કહે છે કે એ પરમ પદ પ્રાપ્તિનો ઉપાય અને ઉપેય, ઉપાય અને ઉપેય, ઉપાય અને જે ઉપેય એટલે જે પ્રાપ્ત કરવાનું છે તે સાધ્ય તેને ઉપેય કહ્યું.
અને એ સાધન છે તેને ઉપાય કહ્યો. એટલે કે એ પરમ પદ પ્રાપ્તિનો ઉપાય અને ઉપેય. ઉપાય અને ઉપેય કઈ જુદા નથી. ઉપાય અને ઉપેય કઈ જુદા જુદા દ્રવ્યમાં નથી. એ પોતાના જ દ્રવ્યને વિશે ઉપાય છે અને પોતાના જ દ્રવ્યને વિશે ઉપેય છે. એટલે સાધન અને સાધ્ય જે રીતે આ અહીંયા અત્યાર સુધી વર્ણન કરવામાં આવ્યું એ કઈ જુદા નથી. જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટ કરી ત્યાં સુધી સાધક દશા છે. અને એ સાધક દશામાં સાધન શું છે તો કે પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે એ જ એકમાત્ર સાધન છે. અને સાધ્ય શું છે તો કે પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં ઠરી જવું એ ધ્યેય છે, એ સાધ્ય છે. તો અત્યાર સુધી આ જે વાત કરવામાં આવી, જે કહેવામાં આવ્યું છે તેમ જાણે અને અંદર ઠરે તો આ આત્મ ભગવાનને સર્વદોષ તથા અશુદ્ધ યોગનું બંધન થતા અયોગી દશા થઈ અને નિર્મળ પરિણામ થાય છે. આ વાતને જાણી સમજી અને અંદરમાં ઠરે તો આ આત્માને સર્વદોષ અને અશુદ્ધ યોગનું રૂંધન થતા, સર્વદોષ ટળે અને અશુદ્ધ યોગનું રૂંધન થાય. અશુદ્ધ યોગ રૂંધાઈ જાય. મન વચન વાણીના યોગ તો એને રહે છે પણ અશુદ્ધ યોગનું રૂંધન થાય. એમ થતા એ અશુદ્ધ યોગ સાથે હવે રહેવા પણ નથી એવી અયોગી દશા. હજી અયોગી દશા એટલે 14મા ગુણસ્થાનની વાત નથી, પણ અશુદ્ધ યોગ વિનાની દશા. અશુદ્ધ યોગ શું હતો? શુભાશુભ ભાવે પરના લક્ષ્ય થવું એ અશુદ્ધ યોગ હતો. તો એવી જે દશા છે એનું રૂંધન થઈ અને એવી અયોગી દશા થાય અને એવો નિર્ણય પહેલા આવે કે પોતે ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે. અને એમ એ ન્યાયમાં એમ એવા ભાવમાં એ અનંત જ્ઞાનીઓનો નિશ્ચય દેખાય છે. એવો એમનો નિશ્ચય રહ્યો છે. એટલે કહે છે કે એવા ન્યાયમાં અનંત જ્ઞાનીઓનો નિશ્ચય સંક્ષેપમાં સંકેલાયો છે. એટલે જ્ઞાનીઓ બધાનો આવો જ ભાવ હતો, આવો જ નિર્ણય હતો. સર્વ જ્ઞાનીઓનો અવિરોધ નિર્ણય અત્રે આવીને સમાય છે. બધા જ્ઞાનીઓનો એક જ પ્રકારે નિર્ણય નિશ્ચય હોય. બધા જ્ઞાનીઓની વાત એક જ પ્રકારે હોય. અનંત જ્ઞાનીઓનો એક જ માર્ગ હોય, એક જ અવિરોધ નિર્ણય હોય, એક જ અવિરોધ નિશ્ચય હોય. સર્વ જ્ઞાનીઓનો અવિરોધ નિર્ણય અત્રે આવીને સમાય છે. જે નિર્ણય કયા તે બધા આત્મધર્મને અનુલક્ષીને ગયા છે. આત્મજ્ઞાનીનો એક મત, એક અભિપ્રાય. સર્વ જ્ઞાનીનો એક મત હોય, એક અભિપ્રાય હોય. અને એક અજ્ઞાનીના અનંત મત છે. એક અજ્ઞાની જીવ છે એના તો કેટલાય મત થાય. અજ્ઞાનીના મત જે છે તે મિથ્યા મત છે, ત્યારે જ્ઞાનીના એ સમ્યક મત છે. અનંત જ્ઞાનીનો એક મત અને એક અજ્ઞાની જીવનો કેટલા મત? અનંત મત, કેટલાય મત હોય. આગળ કહે છે કે આ ગાથામાં કહે છે કે સર્વ જ્ઞાનીનો નિશ્ચય અત્રે આવીને સમાય છે. એમ કહીને સદગુરુ સહજ સમાધિમાં સ્થિર થયા. સહજ સમાધિમાં સ્થિર થયા. વાણી યોગનું અટકવું થયું. હું બીજાને સમજાવું તે વિકલ્પ ઉપસમી જાય છે અને સદગુરુ સ્વરૂપ સ્થિત થાય છે, પોતાના સ્વરૂપને વિશે સ્થિત થાય છે. એ પ્રમાણે તેઓ સહજ સમાધિમાં લીન થયા. વચન વર્ગણાના પરમાણુની યોગ્યતા હતી તેટલા વચન નીકળ્યા. જ્ઞાની પુરુષ સદગુરુના જે વચન નીકળતા હતા એ વચન વર્ગણાના પરમાણુની યોગ્યતાને કારણે નીકળતા હતા અને જેટલા નીકળવાના હતા એટલા નીકળ્યા. હવે એ વાણી યોગનું અટકવું થયું. એમાં ખરેખર સદગુરુએ કાંઈ કર્યું નથી. એ વચન જેટલા નીકળવાના હતા એટલા જ નીકળ્યા છે. અરે સર્વજ્ઞ દેવ તીર્થંકર ભગવાનની પરમ કલ્યાણક વાણીના રજકણો, એ ઓમકાર ધ્વનિ, એના રજકણો પણ સ્વયં તે રૂપે પરિણમી જાય છે. સર્વજ્ઞ હરિહંત ભગવાનના યોગ બળનું નિમિત્ત પામીને પ્રભુને હવે કેવળ જ્ઞાન થયું છે તીર્થંકર ભગવાનને, તો એનું નિમિત્ત પામીને આ દિવ્ય વાણી છૂટે છે અને એ
નિમિત્તથી લાખો તૈયાર થયેલા પાત્ર જીવોનું કલ્યાણ પણ થાય છે, છતાં એ વાણી પણ સહજ આવે છે અને સહજ અટકી જાય છે. સહજ આવે છે અને સહજ અટકે છે. એમાં કઈ તીર્થંકર ભગવાનની ઈચ્છા નથી કે હવે આ વાણી નીકળે ને હવે આ વાણી બંધ થાય, એવી કઈ ઈચ્છા હોતી નથી. વાણીના કારણે છે. ગુરુદેવ તો ઘણી વાર આ વાત કરી છે. વાણી જળ વાણીને કોણ કરે? એના પરમાણુ એના કારણે જયારે જેમ થવા હોય તેમ થાય છે. એટલે વાણીના કારણે છે. તો દ્રવ્યની સ્વતંત્રતાને ગુરુદેવે એટલી બધી સમજાવી છે. હવે શિષ્યને બોધ બીજની પ્રાપ્તિમાં અપૂર્વ સ્વરૂપનો આહલાદ થાય છે, તેનું અંતર્ગોલન વાણી યોગમાં દેખાડે છે. અને પછી એ વાત 119મી ગાથામાં આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 118મી ગાથા સુધી રાખીએ છીએ. આવતી વખતે 119મી ગાથા લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે